ક્યારેક ખાવા મળે છે, ક્યારેક નથી મળતું. ક્યારેક પાણી પીવા મળે છે, ક્યારેક નથી મળતું. ક્યારેક સૂવાનું મળે છે, ક્યારેક નથી મળતું. આ રીતે રખડતો ને રઝળતો કુમારપાલ એક દિવસ ખંભાત નજીક પહોંચી ગયો. સિદ્ધરાજના સૈનિકોથી સતત બચવાનો પ્રયત્ન કરતો કુમારપાલ ખંભાતના દરવાજામાં પ્રવેશ કરે છે. ધીરે ધીરે તે રાજમાર્ગ પર ચાલ્યો જાય છે અને એક ભવ્ય જીન મંદિરની સામે ઓટલા પર વિશ્રામ કરવા બેસે છે. ત્યાં એને જાણવામાં આવ્યું છે, તમે ખંભાત જાઓ અને કુમારપાલને શોધીને એને મારી નાખો. તે પૂછતો પૂછતો ઉપાશ્રયે પહોંચ્યો. જ્યારે કુમારપાલ ઉપાશ્રયમાં ગયો ત્યારે ત્યાં ગુરુદેવની પાસે કોઈ સ્ત્રી કે પુરુષ ન હતા. કુમારપાલને નિરાંત થઈ. તેણે ઉપાશ્રયમાં પ્રવેશીને આચાર્યદેવને વંદના કરી. આચાર્યદેવે કુમારપાલને ઓળખી લીધો. ધર્મલાભના આશીર્વાદ આપ્યા. કુમારે કહ્યું, ગુરુદેવ, આપ જ્ઞાની છો. ભૂત, ભાવિ અને વર્તમાન ત્રણેય કાળના જ્ઞાતા છો. પ્રભુ, રાજાના ઘરમાં જન્મ લેવા છતાં આજે વન ભટકું છું, આથડું છું. આપ કૃપાવંત છો. મને કહો કે આ અસહ્ય દુઃખોનો અંત ક્યારે આવશે? મારા પ્રારબ્ધમાં સુખ છે કે નહીં? આચાર્યદેવ ધ્યાનસ્થ બન્યા. તેમને અંબિકા દેવીના શબ્દો યાદ આવ્યા. તેમણે આંખો ખોલી કુમારપાલ સામે જોયું. ત્યાં જ ઉપાશ્રયમાં મહામંત્રી ઉદયને પ્રવેશ કર્યો. આચાર્યદેવ મૌન રહ્યા. મહામંત્રીએ વંદના કરી અને ગુરુદેવ પાસે બેઠા. ગુરુદેવે કુમારપાલને કહ્યું, વત્સ, તને થોડા સમય પછી રાજ્ય મળશે. તું આ ગુજરાતનો રાજા બનીશ. કુમાર આ વાત પર હસી પડ્યો. તેણે કહ્યું, મહાત્મન, જ્યાં એક ભિખારી કરતાંય મારી ખરાબ દશા છે. જંગલોમાં લપાતો છુપાતો રઝળું છું. ક્યારેક 2-3 દિવસ સુધી ખાવા અન્ન નથી મળતું. એવો હું અભાગી રાજા બનીશ? ના રે ના. કુમાર, તારી વાત પણ સાચી છે. આવી સ્થિતિમાં તને રાજા બનવાની વાત સાચી ના લાગે, પરંતુ મને તારું ભવિષ્ય ઘણું જ ઉજળું લાગે છે. કુમારે વિચાર્યું, આ યોગી પુરુષ છે, તેમનું કથન ખોટું ના હોય. છતાં એમને નિશ્ચિત સમય પૂછી લઉં અને તેઓ બતાવી દે તો થોડી હિંમત આવે. તેણે ગુરુદેવને પૂછ્યું, હે યોગીરાજ, શું તમે કહી શકશો કે કયા વર્ષમાં, કયા મહિનામાં ને કઈ તિથિના દિવસે હું રાજા બનીશ? ગુરુદેવ તો જ્ઞાની હતા, યોગ સિદ્ધ પુરુષ હતા. તેમણે કહ્યું, વિક્રમ સંવત 1199 માગસર વદ ચોથના દિવસે તને રાજગાદી મળશે. આ મારું સિદ્ધ વચન છે. જો મારું ભવિષ્ય કથન ખોટું પડે તો આ જ્યોતિષશાસ્ત્રનો ત્યાગ કરી દઉં. તેમણે શિષ્ય પાસે 2 કાગળ પર આ ભવિષ્ય કથન લખાવ્યું. એક કાગળ કુમારપાલને આપ્યો અને બીજો કાગળ મહામંત્રી ઉદયનને આપ્યો. મહર્ષિ હેમચંદ્ર સુરીનું આવું ચમત્કારિક જ્ઞાન જોઈને આનંદ અને આશ્ચર્યથી કુમારપાલ નાચી ઉઠ્યો. પોતાના બધા દુઃખ ભૂલી ગયો. 2 હાથ જોડી મસ્તક ગુરુદેવના ચરણોમાં મૂકી તે હર્ષથી ગદગદ સ્વરે બોલ્યો, ગુરુદેવ, આપનું આ ભવિષ્ય કથન જો સાચું પડશે તો આ રાજ્ય હું આપને જ અર્પણ કરીશ. આપ જ રાજાધિરાજ બનશો. હું આપનો ચરણ સેવક બનીને રહીશ. આચાર્યદેવના મુખ પર સ્મિત રેલાઈ ગયું. તેઓએ વાત્સલ્યભર્યા શબ્દોમાં કહ્યું, વત્સ, જૈન સાધુ રાજ્ય પણ ના લે અને રાજાએ ના બને. અમે તો ત્યાગી છીએ, પરંતુ કુમાર, જ્યારે તું રાજા બને ત્યારે શ્રી જૈન ધર્મનો દેશ અને દુનિયામાં ફેલાવો કરજે. અહિંસા ધર્મને ઘર ઘરમાં પડાવજે. કુમારપાલે પ્રતિજ્ઞા લીધી. હું રાજા બનીને આપની આજ્ઞાનું પાલન કરીશ. ત્યાર પછી આચાર્યદેવ મહામંત્રી ઉદયનને પાસેના ઓરડામાં લઈ ગયા અને કહ્યું, મહામંત્રી, તમે બધી વાત શાંતિથી સાંભળી છે. આ યુવકના માથે અત્યારે મોત ભમી રહ્યું છે, એ તમે જાણો છો. તમારે એને સહાયતા કરવાની છે. એને તમારા ઘરે લઈ જાઓ
એનું સુંદર આતિથ્ય કરી સહાયતા કરજો. આ યુવાન ભવિષ્યમાં જૈન ધર્મનો સમગ્ર દેશમાં ફેલાવો કરનાર થવાનો છે અને અસંખ્ય સત્કાર્યો કરવાનો છે. તમારે એને તમારી હવેલીમાં ગુપ્ત રાખવાનો છે. કોઈને ગંધ ના આવવી જોઈએ. ઉદયન મંત્રી ચુસ્ત જૈન હતા. રાજા સિદ્ધરાજે તેમને ખંભાત અને એની આસપાસના પ્રદેશનો વહીવટ સોંપેલો હતો. ઉદયન કુશળ, મુત્સદ્દી અને પ્રભાવશાળી વહીવટ કરતા હતા. તેમને આચાર્ય શ્રી હેમચંદ્ર સુરીજી પ્રત્યે અપાર સ્નેહ હતો, શ્રદ્ધા હતી. આચાર્યશ્રીની આજ્ઞા મુજબ તેઓ કુમારપાલને પોતાની હવેલીમાં લઈ ગયા. ઘણા મહિનાઓ પછી કુમારપાળે સ્નાન કર્યું, સ્વચ્છ અને સાદા વસ્ત્રો પહેર્યા, પેટ ભરીને સારું સ્વાદિષ્ટ ભોજન કર્યું અને નિરાંતે 12 કલાક ઊંઘ ખેંચી કાઢી. થોડા દિવસ વીત્યા. ગુપ્તચરો દ્વારા રાજા સિદ્ધરાજને ખબર પડી ગઈ કે કુમારપાલ ખંભાતમાં છે. તુરત જ એણે સૈનિકોની એક ટુકડીને બોલાવીને કહ્યું, તમે ખંભાત જાઓ અને કુમારપાલને શોધીને એને મારી નાખો. ઉદયન મંત્રીને ખબર પડી ગઈ. તેમણે કુમારપાલને સાવધાન કરી દીધો. મારી હવેલીમાં તું સલામત નહીં રહે. ગુરુદેવ પાસે જા, એ જ તારું રક્ષણ કરશે. કુમારપાલ રાત્રિના સમયે ઉપાશ્રયમાં આવ્યો અને ગુરુદેવને બધી વાત કરી રક્ષણ માંગ્યું. આચાર્ય દેવનું ચિત્ત દ્રવિત થઈ ગયું. તેઓ વિચારે છે, રાજા સિદ્ધરાજને મારા પર વિશ્વાસ છે. જો હું આ યુવાનને રક્ષણ આપું છું તો રાજાનો દ્રોહ થાય છે. બીજી બાજુ જો હું રક્ષણ નથી આપતો તો એની હત્યા થાય છે. ના ના, મારા શરણે આવેલાને મારે બચાવવો જ જોઈએ. ભલે મારા પ્રાણ જાય, પરંતુ કુમારની રક્ષા તો હું કરીશ જ. એ ભવિષ્યમાં જીન શાસનનો મહાન પ્રભાવક બનવાનો છે. આમ વિચારીને આચાર્ય દેવે કુમારને કહ્યું, તું મારી પાછળ આવ. તેઓ ઉપાશ્રયના એક ઓરડામાં ગયા. ઓરડાનું બારણું અંદરથી બંધ કર્યું. તેમને એક ભોંયરાનું બારણું ખોલ્યું અને કુમારને કહ્યું, તું આ ભોંયરામાં ઉતરી જા, જરાય અવાજ ના કરીશ. કુમાર ભોંયરામાં ઉતરી ગયો. આચાર્ય દેવે ભોંયરાનું બારણું બંધ કર્યું. એના પર પુસ્તકો એવી રીતે ગોઠવી દીધા કે તપાસ કરવા માટે આવનારાઓને ભોંયરાની કલ્પના જ ન આવે. જેટલા ભાગમાં ભોંયરું હતું એ બધી જગ્યા ઉપર પુસ્તકોના વ્યવસ્થિત ઢગલા મૂકી દીધા. વચ્ચે વચ્ચે પુસ્તકો બાંધવાના કપડાના ટુકડાઓ પણ ખોસી દીધા. બધું વ્યવસ્થિત કરીને ઓરડો બંધ કરીને આચાર્યદેવ પોતાની જગ્યાએ આવીને બેસી ગયા. એકાદ કલાક પછી પાટણથી આવેલી સૈનિકોની ટુકડી કુમારપાલને શોધતી શોધતી ઉપાશ્રયના દ્વારે આવી પહોંચી. ટુકડીનો સરદાર નવો હતો. આચાર્યદેવને ઓળખતો ન હતો એટલે આચાર્યદેવની પાસે આવીને ઉદ્ધતાઈથી પૂછવા માંડ્યો, સ્વામીજી, તમારા આ આશ્રમમાં કુમારપાળ આવ્યો છે, તે ક્યાં છે? અમને સોંપી દો. અમે મહારાજા સિદ્ધરાજની આજ્ઞાથી અહીં આવ્યા છીએ. આચાર્યદેવે કહ્યું, અહીં કુમારપાલ આવ્યો જ નથી. તે છતાં રાજાની આજ્ઞા છે તો તમે ઉપાશ્રયમાં જોઈ શકો છો. સૈનિકોએ ઉપાશ્રય જોયો. એક એક ઓરડો તપાસ્યો. ઉપર નીચે બધે ફરી વળ્યા. કુમારપાળ ના મળ્યો. છેવટે નિરાશ થઈને હાલતા થઈ ગયા. થોડો સમય વીત્યા પછી આચાર્યદેવે ઉપાશ્રયના દ્વાર બંધ કરાવ્યા. ઓરડામાં જઈ પુસ્તકોને દૂર કરીને ભોંયરામાંથી કુમારપાળને બહાર કાઢ્યો. બહાર નીકળીને કુમારપાળ આચાર્યદેવના ચરણોમાં પડી ગયો. ગદગદ સ્વરે બોલ્યો, ગુરુદેવ, આપે મારી રક્ષા કરી, મારા ઉપર મહાન ઉપકાર કર્યો. કુમાર, એ દુષ્ટ સૈનિકોની વાત સાંભળી હતી? કેટલા જોર જોરથી બોલતા હતા. પ્રભુ, મેં એમની વાત સાંભળી હતી અને આપનો અવસરોચિત જવાબ પણ સાંભળ્યો હતો. ભગવંત, આપને મારી ખાતર અસત્ય બોલવું પડ્યું ને? કુમાર, એક જીવની પ્રાણ રક્ષા માટે બોલાયેલું અસત્ય વચન પણ સત્ય વચન જ કહેવાય. મારે તો તારી રક્ષા કરવી હતી કે જેથી તું ભવિષ્યમાં અસંખ્ય જીવોની રક્ષા કરી શકે. ભગવંત, મને આ વાત નથી સમજાતી કે આટલી વૃદ્ધ ઉંમરે સિદ્ધરાજને આ શું સૂઝ્યું? એને કઈ વાતે કમી છે? આટલું વિશાળ રાજ્ય છે અને ભરપૂર ધન ભંડાર છે. ખેર, એને મારા પ્રત્યે વેરભાવ છે. તે મારા જ કોઈ દુર્ભાગ્યના કારણે હશે. હે મહાત્મન, આવા અણીના સમયે
તમારા જીવને જોખમે તમે મને બચાવી લીધો. હું આપનો કેટલો ઉપકાર માનું. મારી પ્રાણ રક્ષા કરીને મારા પર મહાન ઉપકાર કર્યો છે. આ ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકીશ? આપનો જૈન ધર્મ દયામય છે એ વાત આજ સુધી મેં માત્ર સાંભળી જ હતી, પણ આજે એનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. મહાત્મા પોતાને કોઈ તકલીફ ન થતી હોય છતાં ઉપકાર કરનારા ગણ્યા ગાંઠ્યા માણસો હોય છે. તો પછી આવા કટોકટીના સમયે પ્રિયમાં પ્રિય પોતાના જીવને જોખમમાં મૂકીને પરોપકાર કરવા કોણ નીકળે? આપ એક જ એવા વીર પુરુષ નીકળ્યા. આચાર્ય દેવે ઉદયન મંત્રી પાસેથી કુમારપાળને જરૂરી રૂપિયા અપાવ્યા અને તેને ખંભાતથી દૂર દૂર ચાલ્યા જવાની સલાહ આપી. કુમાર રાત્રિના અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.